સુરતમાં નકલી કિન્નરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે। બે નકલી કિન્નર સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દમણથી દારૂ સુરતના ડિંડોલી લઈ જતા હતા। બીજી તરફ સુરતમાં નકલી વિઝા કૌભાંડનો મામલો। આરોપી પ્રતીક શાહ 4 દિવસના રિમાન્ડ પર। જપ્ત કરાયેલા વિઝાને લઈને પૂછપરછ કરવામાં આવશે। સીડીઆર બેંક ખાતાની પણ પોલીસ તપાસ કરશે। તો પાસપોર્ટના સરકારી અધિકારીઓની પણ તપાસ થશે। આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે। આરોપી છે પ્રતીક શાહ એના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ 4 દિવસ દરમિયાનમાં વ્યક્તિએ જેટલા પણ પાસપોર્ટ બનાવે છે અગાઉ એની પણ જે પાસપોર્ટ ઓફિસ છે એની પાસેથી કરાઈ કરવામાં આવશે। તે ઉપરાંત જે અત્યારે બોગસ પાસપોર્ટ મળ્યા છે એની કરાઈ કરવામાં આવશે। अन्य समाचार सूरतથી प्रेम प्रकरणમાં યુવકની આત્મહત્યા। ગળે ફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું। યુવતીના પરિવારે માર માર્યો હોવાનો આરોપ। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। તો યુવતીના પરિવારની ધરપકડ કરવાની માંગ। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। પાટણના શંખેશ્વર તાલુકામાં સ્થાનિકો દ્વારા નવી પહેલ કરવામાં આવી છે। શંખેશ્વરના તારાનગરમાં દારૂ અને જુગારનું દૂષણ દૂર કરવા નવી રાહ અપનાવી છે। દારૂ અને જુગારના દૂષણને લઈને તારાનગરમાં સભા મળી। સભામાં ગામના આગેવાનો, વડીલો સહિત યુવાઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા। તારાનગરમાં દારૂ તેમજ જુગાર પર પ્રતિબંધ કરાયો છે। ગામમાં દારૂનું વેચાણ કે દારૂ પીતા હોય તેમજ જુગાર જેવા દૂષણોમાં જો કોઈ પકડાશે તો 11,000નો દંડ કરવાનો નિર્ણય કરાયો છે। ગામ સભામાં તમામની સહમતિ લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। જેની અંદર દારૂ અને જુગાર બંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે। અને જો દારૂ પીતા, દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે 11,000 રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે। રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પ્રથમ દિવસે 2.5 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી 1.60 લાખે મગફળી માટે નોંધણી કરી। પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન થયું હતું, જો કે હવે સ્થિતિ સામાન્ય છે અને બીજા દિવસેથી પ્રક્રિયા પુનઃ શરૂ થઈ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે અપીલ કરી કે ખેડૂતો ઉતાવળ ન કરવી, તમામનું રજીસ્ટ્રેશન યોગ્ય સમયે થઈ જશે। એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોંધણી માટે ધસારો થતા સર્વરો ડાઉન થઈ જતા પહેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો। એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીઓએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી। અને મને મળેલી છેલ્લી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા। ચૂંટણીમાં ભાજપની જ 2 પેનલ આમને સામને છે। 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું, જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું। તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે। ગરીબ લોકોને સમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે। ભાજપ સામે લડવાનું, ભાજપ સાથે નથી લડવાનું। અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે। વાહન ચાલકો માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી હોવા છતાં ઘણા લોકો હજુ સુધી નિયમોનું પાલન કરતા નથી। છેલ્લા 1 વર્ષમાં પીયુસી ન ધરાવતા 2,421 વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયા છે અને આરટીઓ દ્વારા કુલ રૂપિયા 12.10 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે।
પીયુસી ન હોય તો ₹500 દંડ લાગે છે, જ્યારે પીયુસી બનાવવા 2 વ્હીલર માટે માત્ર ₹30થી શરૂ થઈ ₹100 સુધીનો ખર્ચ થાય છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે દંડ ભરવા કરતાં યોગ્ય સમયે પીયુસી કઢાવવું વધુ સસ્તું અને સુરક્ષિત છે. કઢાવવા માટેની ખર્ચની વાત કરીએ તો 2 વ્હીલર માટે ₹30, રિક્ષા પ્રકારના જે વ્હીકલો છે એના માટે ₹60, LMB વ્હીકલ જે પેટ્રોલ છે કે સીએનજી એમના માટે ₹80, જે એના સિવાયના વ્હીકલો છે જેમ કે ડીઝલ એના માટે ₹100નો ખર્ચ થાય છે. અને જો પીયુસી ન હોય તો એનો ફાઇન છે ₹500. અને જો હું દંડની વાત કરું તો લાસ્ટ 24-25ના આંકડાની વાત કરું હું તમને તો ટોટલ 2421 કેસ થયા છે અને એની સામે 12,10,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પીયુસી સેન્ટરનું જે સરળીકરણ ટૂંકમાં જે કોઈપણ રીતે ગેરરીતિ થતી હોય એને અટકાવવા માટે પીયુસી 2.0નું અમલીકરણ કરવામાં આવ્યું હતું. અત્યારે આપણે અમદાવાદની વાત કરીએ જેટલા પણ સેન્ટર છે ત્યાં અમલીકરણ થઈ ગયું છે. સુરત ટ્રાફિક પોલીસની તવાઈ. ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી શરૂ. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી. પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી. કાળા કાચની કારના ચાલકને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે. અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ. અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો, 2 નંબર પ્લેટ વાળા અને 1 ગાડી કાળા કાચવાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીશું. બધું ધોઈ નાખ્યું. સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી. પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા. કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું. નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો. પરિણામે 8થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ. ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે. સાબરમતીની તારાજી ખેડૂતો માટે ભારે નુકસાન. ખેડૂતોએ ન્યૂઝ 18 પર રજૂ કરી તારાજીની વ્યથા. ગામનું પાણી અહીંથી નીકળતા જમીન ધોવાઈ છે. કપાસ, મગફળીનું જે પાક છે તે પણ ધોવાઈ ગયું છે. સાબરમતીનું પાણી ધારણા કરતાં વધુ આવ્યું. કાંઠાના ખેતરોનું મોટું ધોવાણ થયું. હવે અમે આખા ગામનું પાણી આયરન નીકળ્યું ને એમાં વેરો પડી ગયો. ગામમાં પાણી જેટલું હતું બધું ખાલી આયરન હતું, આખા શેમાળાનું આયરન થયું સાહેબ. આની પર મારું જીવન હતું. આમાં ઘઉં કરતા હતા, આ કપાસ કર્યો હતો, કપાસ જતો રહ્યો આમાં. સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો. જે સાબરમતીનું જે 1 લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણસર વધારે પાણી આવી જવાથી નદી કાંઠાના તમામ ખેતરોનો ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે સાહેબ. નદીનું પાણી આવ્યું, સાબરમતીનું વધારે પાણી છોડવામાં આવ્યું એટલે પાણી ઉપર ચડી ગયું અને પાછું પડ્યું એટલે આ મારે ડાંગેનમાં વેરા પાડી દીધા જમીનમાં. અને મારા 2 લીમડા હતા જૂના, લગભગ 30-35 વર્ષના, એ પણ પડી ગયા. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રસિકપુરા ગામે પહોંચી છે. રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે હવે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે. મારી પાછળ તમે જે જોઈ શકો છો આજે આખો વહેરો પડી ગયો છે. આ તમે જોઈ શકો છો તે કોઈ નદી કે કોઈ નાડું કે પછી કોઈ કાંસ નહીં, પરંતુ ખેડૂતના ખેતરમાં થયેલી આ દશા છે. જે પ્રકારે સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું, પાણી એટલું બધું વધુ છોડવામાં આવ્યું કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અહીંના ખેડૂતોનું કહેવું છે કે કોઈ વર્ષે આવી પ્રકારની સ્થિતિ આગળ થઈ નથી, પરંતુ આ વખતે પાણી એટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું કે આ પાણી ખેતરોની અંદર જે જમીન હતી તે જમીનનું પણ ધોવાણ સાથે સાથે કરતા ગયા. બીજી બાજુના પણ